i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા દાહોદ ખાતે મૂલ્યનિષ્ઠ મીડિયા અને સકારાત્મક સમાજ નિર્માણ માટે મીડિયા સેમિનાર યોજાયો। તારીખ 19/8/2026 બુધવારે દાહોદ ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કેન્દ્ર ખાતે માઉન્ટ આબુ કેન્દ્રની મુખ્ય સેવિકા એવી સુરેખા દીદીના અધ્યક્ષતાપણા હેઠળ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દાહોદ કેન્દ્ર અને કેન્દ્ર સંચાલિકા કપિલા દીદી દ્વારા મૂલ્યનિષ્ઠ મીડિયા અને સકારાત્મક સમાજ નિર્માણ માટે મીડિયા સેમિનાર યોજવામાં આવ્યો અને તેમાં માઉન્ટ આબુ ખાતેના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની મુખ્ય સેવિકા એવી સુરેખા દીદી અને તેમના મીડિયા વિભાગના પ્રભારી એવા ગંગાધરભાઈ તથા શાંતનુબેન પણ ઉપસ્થિત રહ્યા હતા અને અન્ય મુખ્ય અતિથિ વિશેષ તરીકે દાહોદ વિધાનસભાના યુવા અને ઉત્સાહથી હંમેશા તરોતાજા અને તત્પર રહેતા ધારાસભ્ય શ્રીયુત કનૈયાલાલ કિશોરી ખાસ ઉપસ્થિત રહી પત્રકારો દ્વારા ઘટના કે કોઈપણ પ્રકારની માહિતી પ્રામાણિકથી અને તેની પૂરેપૂરી અને સાચી હકીકતથી ખરાઈ કરી ન્યૂઝ આપવા ટકોર કરી હતી। કાર્યક્રમના અંતે એક સેવિકા દીદી દ્વારા ધ્યાન યોગ કરવામાં આવ્યો હતો અને હાજર સૌ અતિથિઓને હાજર તમામ પત્રકારોને રાખડી બાંધી ગિફ્ટ આપી છેલ્લે આયોજકો કેન્દ્રના સેવક દ્વારા આભાર વિધિ કરી સૌને બ્રહ્મભોજન કરાવી સેમિનારની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। દીપસિંહ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, ગોવિંદગુરુ લીંબડી। પાસે બધું જ છે। સુખ મતલબ ભાઈ સોફા છે, એસી છે, હેલિકોપ્ટર છે, XYZ બધું જ છે। સુખ સગવડ સુવિધા છે, મેઇન થિંગ છે મન। એટલા માટે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયનું જે મેઇન લક્ષ્ય છે, આ અમને ગળામાં પટ્ટા પહેરાયા ઓમ શાંતિ લખીને આ નીચે શું છે, આ લક્ષ્મી અને નારાયણનું ચિત્ર છે। વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર આવું લખે। આ અમારું વિદ્યાલયનું મેઇન લક્ષ્ય છે। આદરણીય સુરેખા દીદીએ જેમ કહ્યું, ભાઈ આ બ્રહ્માકુમારી અને એમાં ભગવાન અને પત્રકાર સૌથી મોટા સમાચાર ભગવાન જે આપી રહ્યા છે આ ધરતી પર શું કરવું છે, શાના માટે આજે આ સંમેલન કર્યું, શેના માટે આ સંમેલન કરવા પાછળનું એક જ કારણ છે કે બધાએ એક બધી રીતે તો આ મનના વિચારો તમારા મારા આપણા બધાના એક થશે તો બધા સમાચાર પત્રની અંદર એક યુનિટી, પહેલી યુનિટી કોની જોઈશે? આપણા બધાની પોઝિટિવ કરવાનું છે ફાઇનલ, પણ પોઝિટિવિટીમાં જે લખાણ હશે એ શાનું?